ગૌ માતા કી જય। આજરોજ લખપત તાલુકા મામલતદાર કચેરી ખાતે જ્યારે સમગ્ર ભારતની અંદર ગૌ આહવાન અભિયાન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય એ હેતુથી જ્યારે પૂરા ભારતની અંદર અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે લખપત તાલુકા મામલતદાર કચેરી ખાતે આપણા સનાતન ધર્મનું પ્રાણધન જેને કહી શકાય અને ગૌ માતા વગર આપણું જીવન એ આપણે કલ્પના પણ ન કરી શકીએ। જ્યારે દરેક સનાતનીઓ ગૌ માતાની અંદર 33 કરોડ દેવતાઓનું પૂજન કરતા હોય અને આવા ભારત વર્ષની અંદર જ્યારે ગૌ માતાની હત્યા થતી હોય, કત્લખાનાઓ ચાલતા હોય, એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને દરેક સનાતનીઓ માટે એક કલંકિત ઘટના કહેવાય। આ ગૌ હત્યા બંધ થાય, ભારત વર્ષની અંદર કત્લખાનાઓ બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય અને દરેક સનાતની ગૌ માતાનું પૂજન કરી અને ગૌરવ લઈ શકે એ હેતુથી આજે આખા લખપત તાલુકાના અસંખ્ય લોકો સાથે મળી, ભાઈઓ બહેનો વડીલો સામાજિક અગ્રણીઓ સાધુ સંતો સાથે મળી અને મામલતદારશ્રીને એક પ્રાર્થના પત્ર અર્પિત કર્યું છે કે આ અમારી અરજી એ કેવલ અમારી નહીં પણ દરેક સનાતનીની અરજી છે અને ભારત વર્ષની આ માંગ છે। તો આ માંગને રાજ્યના મુખ્યમંત્રી સુધી અને ભારતના માનનીય વડાપ્રધાન સુધી આ રજૂઆત પહોંચાડવામાં આવે અને રાજ્ય માતાને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય એવું પ્રાર્થના પત્ર આજે મેં મામલતદારશ્રીને અર્પણ કર્યું છે।